પીએમ મોદીએ CWG 2026ના મેડલ વિજેતાઓ સાથે રીલ પોસ્ટ કરી ભારતીય ખેલાડીઓ અને પીએમ મોદીની મુલાકાત લીધી. 7 લોક કલ્યાણ માર્ગ પર ખેલાડીઓનું સન્માન. CWGમાં ભારતે કુલ 39 મેડલો જીત્યા. મમતા બેનર્જીની કાર પર પથ્થરમારો. TMC કાર્યકરોને મળવા જતા હુમલો. બેરકપુરમાં મમતા બેનર્જીની કારને નિશાન બનાવાઈ. પોલીસની હાજરીમાં હુમલો થયાનો મમતાનો દાવો. મણિપુરમાં હર ઘર તિરંગા બાઇક રેલી યોજાઈ. CMY ખેમચંદ સિંહે રેલીની લીલી ઝંડી આપી. ઇમ્ફાલથી ચંદેલપુર સુધી 81 કિમીની બાઇક રેલી. ખાંગે ઝોમ પર મેમોરિયલ ચેઇન આગળ વધી. રાંચીમાં JPSC JSSC ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ભૂખ હડતાળ પર બેઠેલા ઉમેદવારોની તબિયત તપાસાઈ. જેપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં ડોક્ટરોની ટીમ પહોંચી. માંગણીઓને લઈને ઉમેદવારોની ભૂખ હડતાળ યથાવત. નેવલ ચીફ કૃષ્ણ સ્વામીનાથન મોરેશિયસના પ્રવાસે 10 થી 13 ઓગસ્ટ સુધી 4 દિવસની મુલાકાત. ભારત મોરેશિયસ વચ્ચે દરિયાઈ સહયોગ પર ચર્ચા. સંરક્ષણ સહયોગ અને મેરીટાઈમ સિક્યુરિટી પર ફોકસ. RSS વિચારક TG મોહનદાસ પોલીસ કસ્ટડીમાં. કોચીના મટાન ચોરી અને પોલીસ પેપર અને જ્યારે વિરોધ વિદ્યાર્થીઓની ટિપ્પણીઓનો મામલો. કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને કાર્યવાહી. FCRA બિલને લઈને કોંગ્રેસના વિરોધ. પ્રમોદ તિવારીએ બિલને સમુદાય વિરોધી ગણાવ્યું. બિલ શિક્ષણ અને રાષ્ટ્રીય પ્રગતિને નુકસાન કરશે. ઝારખંડ વિદ્યાર્થીઓના આંદોલન પર શાંતિની અપીલ. ગોરખપુરમાં તિરંગા યાત્રાની તૈયારીઓ તેજ. CM યોગી આદિત્યનાથ જોડાશે તિરંગા યાત્રામાં. યોગીના આગમનને લઈને ભવ્ય તૈયારીઓ. તિરંગા યાત્રા માટે ગોરખપુર સજ્જ. ઉત્તરાખંડમાં CM ધામીની મહત્વપૂર્ણ બેઠક. 13 જિલ્લાના DM સાથે વર્ચ્યુઅલ બેઠક. ચોમાસાની સ્થિતિ CM ધામીએ કરી સમીક્ષા. વિકાસ કાર્યોની પ્રગતિનો લીધો તાગ. તમિલનાડુના મુખ્યમંત્રી C જોસેફ વિજય રાજ્ય વિધાનસભામાં કહે છે કે તમિલ એટલે ગૌરવ, તમિલ એટલે શક્તિ. તમિલ થાઈ વાસીઓને પ્રથમ સ્થાનની માંગ. ઠરાવને પક્ષ ભેદ ભૂલી સમર્થન આપવા અપીલ.